स्वामी जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 2/1/2025 ને ગુરુવાર, પોષ સુદ ત્રીજ છે। આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે ત્રીજ। આ ત્રીજ તિથિ આજે મળસ્કે 2:25 થી શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 1:09 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ નક્ષત્ર। આજે રાત્રે 11:11 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ધનિષ્ઠા નક્ષત્ર ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ યોગ। આજે બપોરે 2:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃદ્ધ યોગ ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ કરણ। આજે બપોરે 1:49 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર। મકર રાશિનો અક્ષર આવે છે ખનિજ। મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે। મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મકર જ ગણાશે। આ મકર રાશિ ત્રીજી તારીખે સવારે 10:48 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે। દર વખતે જ કહું છું, એને લગતો યોગ્ય પૂજા વિધિ કરાવી લેવી, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય અને આગળ જતા આપણા જીવનમાં કોઈ તકલીફ આવતી નથી। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। આજના દિવસે સૌથી પહેલા સવારમાં ઉઠીને આજનું સુકન કરી લેજો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં છે, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ જગ્યા પર નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો સૌથી પહેલા આજનું સુકન કરી દેજો। તે સિવાય આજે ગુરુવાર છે એટલે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ। કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા સર્વપ્રથમ ગુરુ છે, એને વંદન કરીને નીકળો। આજે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ મહત્વ હોય છે ગુરુવારના દિવસે। ગુરુવારના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો અને સામે બ્રાહ્મણ મળી જાય છે તો તમારું કાર્ય સિદ્ધ થઈ જતું હોય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે। તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે। આજના દિવસે આપણે કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ પૂજા પાઠ ચાલુ કરી રહ્યા છે, કોઈ પણ કાર્ય કરતા પહેલા આજનો સમય જોઈ લેવો જોઈએ। આજે આપણે સમય જોઈ લઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે। અને આમ તો જો તમારી કોઈ વસ્તુ આજે ચોરાઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે તો મળવાની શક્યતા 15 દિવસમાં છે, બાકી બિલકુલ ઓછી। આજના દિવસે કોઈ પણ કાર્ય કરી શકાય છે। આજે ખરીદી પણ કરી શકો છો, વેચાણ પણ કરી શકો છો, કોઈ નવા કાર્યનો આરંભ પણ કરી શકો છો। આજે તમે જે કાર્ય કરો છો ને એનાથી લોકોને તમારી પર ઈર્ષા આવે, એવી સફળતા મળે કે લોકો તમારી પર ઈર્ષા કરે એવો આજનો દિવસ। આજના દિવસે કોઈને પ્રભાવિત કરવા માટે, કોઈને મોહિત કરવા માટે, એટલે કે શબ્દ એ રીતના ઉપયોગ કરે છે પણ સામેવાળાને આપણી વાતમાં મનાવવા માટે, જેમ કે માર્કેટિંગનું કામ કરતા છો તમે તો માર્કેટિંગ કરતી વખતે તમારી કંપનીની વસ્તુ મટીરિયલ તમે જે કંઈ વેચવા માંગતા હોય તો સામેવાળાને સમજાવવામાં આજનો દિવસ બહુ સરસ રહેશે। આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ બહુ સરસ દિવસ છે। આજના દિવસે જે તમે કાર્યનો પ્રારંભ કરો છો એમાં આર્થિક, શારીરિક અને માનસિક દરેક પ્રકારની શાંતિ અને સુખ પ્રાપ્ત થશે એવો આજનો દિવસ છે। આજે
ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પણ ખરીદી કરી શકાય છે. ઘર મિલકત પ્રોપર્ટી ખરીદી શકાય છે. મંગળસૂત્રની ખરીદી કરી શકાય છે. કપડાની ખરીદી કરી શકાય છે. આજના દિવસે કપડાની ખરીદી કરી શકાય, પણ કપડા પહેરશો નહીં નવા, કોરા કપડા આજે નહીં પહેરશો. આજે જો તમે જે વસ્ત્ર ધારણ કરો છો એ સર્વપ્રથમ તમે જ ધારણ કરી રહ્યા છો તો તમને આંખની તકલીફ આવે, એટલો બધો દુખાવો થઈ જાય આંખમાં કે ડોક્ટર પાસે પણ જવું પડે. ઘણી વાર આંખમાં કાણું પણ પડી જતું હોય, કચરું પડવા. માટે બને ત્યાં સુધી નવો વસ્ત્ર ધારણ ન કરશો. નવો વસ્ત્ર ખરીદી કરી શકાય, નવો વસ્ત્ર સીવવા માટે આપી શકાય, ખરીદી નહીં કરી શકાય. આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ. કોઈ નવું યંત્ર લીધું હોય અને પ્રથમવાર ચાલુ કરવાનું હોય તો પણ ઉત્તમ દિવસ. આજના દિવસે એ લોકોને માનસિક શાંતિ જોઈએ છે. ખૂબ ટેન્શન, કામ, એ લોકો આજથી ભગવાનની પૂજા કરવાનું ચાલુ કર્યું. અલગ પ્રકારની શાંતિ પ્રાપ્ત થશે એવા આજનો દિવસ છે. આવું બધું જે ફળ છે આજે તમને રાત્રે 11:11 સુધીમાં મળે. હવે આજે રાત્રે 11:11 થી લઈ આવતીકાલે રાત્રે 10:23 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો, ઇન્ટરવ્યુ આપવા જઈ શકો છો. આજના દિવસે તમારે વાહન, મિલકત, પ્રોપર્ટી, સોનું, ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધું જ ખરીદી કરી શકાય એવું છે. આજના દિવસે જે કાર્ય કરવામાં ભવિષ્યમાં ભૂતકાળમાં સફળતા ન મળી એ કાર્યનો આરંભ કરવામાં આવે તો ભવિષ્યમાં એની ચોક્કસ સફળતા મળવાની શક્યતા ખૂબ વધારે રહેશે. આજના દિવસે નવો વસ્તુ ધારણ કરવા માટે ખેતીવાડીનું કામ કરતા હોય, જે લોકો વૃક્ષનું રોપણ વગેરેનું કામ કરતા હોય, નર્સરીનું કામ કરતા હોય, બાગ બગીચાની શોભા વગેરેનું કામ કરતા હોય, આજે મતલબ જે ખેડૂત છે, પછી દરિયાઈ ખેડૂત હોય, ભૂમિના ખેડૂત હોય કે આકાશના ખેડૂત હોય, આ દરેક વ્યક્તિ માટે આજે નવો વસ્તુ ધારણ કરવા બહુ ઉત્તમ. પશુપાલનને લગતો ધંધો કરતા હોય, એને લગતી વસ્તુનું વેચાણ કરતા હોય, પછી મેડિકલ આવી જાય, કપાસિયા, ગોળ, ખાંડ એ બધું વેચાણ કરતી વ્યક્તિના માટે આજે નવા વસ્તુ ધારણ કરવાથી શારીરિક પણ લાભ થાય અને આર્થિક બહુ પરિસ્થિતિ બદલાઈ જશે. તમારી ઘણું સુખ પણ પ્રાપ્ત થઈ શકે એવો દિવસ છે. માટે આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ સરસ છે. સગાઈ માટેનું મુહૂર્તો આજે ચાલે કરવું હોય તો કરી શકાય છે. કમૂરતા ફક્ત લગ્ન માટે જોવામાં આવતો હોય છે, બધી બાબતમાં કમૂરતાનું મહત્વ નથી. આજના દિવસે વાસ્તુને લગતું કોઈ કાર્ય કરી શકાય નહીં. હમણાં કોઈ મુહૂર્ત આપ્યા નથી, ખાત મુહૂર્તના પણ કોઈ મુહૂર્ત નથી, લગ્ન માટે પણ કોઈ મુહૂર્ત નથી આપેલ, કમૂરતા માટે. આજે આવું બધું ફળ જે છે આજે રાત્રે 11:11 થી લઈ આવતીકાલે રાત્રે 10:23 સુધીમાં તમને મળશે. આજે કરશો આજનો સંકલ્પ. તે પહેલા આપણે આ વખતે મકર સંક્રાંતિ દિવસે યજ્ઞ રાખેલો છે, ચોક્કસ પધારજો. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ શ્રેષ્ઠ યજ્ઞ છે. અવશ્ય આવો. જેની કુંડલીમાં સૂર્ય બળવાન હોય એને બીજા કોઈ પણ દોષ મળતા નથી, માટે સૂર્યને બળવાન કરવો હોય ચોક્કસ યજ્ઞમાં પધારજો. એ સિવાય મેં ભાઈઓ અને બહેનો માટે લગ્નના પણ યજ્ઞ રાખેલ છે. અલગ અલગ તારીખ રાખેલ છે. એક દિવસ બહેનો માટે છે, એક દિવસ ભાઈઓ માટે છે. જેના લગ્ન ન થતા હોય એ લોકો પણ યજ્ઞમાં બેસી અને જલ્દીથી જલ્દીમાં એની પર કૃપા કરીને સફળતા મળે, સારો જીવન સાથી મળે એના માટે મેં યજ્ઞ અલગથી રાખેલ છે. મને ફોન કરી તમે નામ લખાવી શકો. ચમચીમાં પાણી લીધું. અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસે શુભે શુક્લ પક્ષે તૃતીયાયામ બૃહસ્પતિવાર શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય,
आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जे लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ सर्वम परिपूर्ण अस्तु. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित
ऋणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.